હેતાળી પીડાણી મારી સોનલ માની રે કરો કર મેર ગણી એવી ભગવતીને સાનિધ્યની અંદર મેળા છે. કોઈ કલાકાર તરીકે નહીં પણ એક વાણી પવિત્ર કરવા માટે, જગદંબાની આરાધના કરવા માટે, માના ગુણ ગાવા માટે એક એવી પરમ ચેતનાની આપણે બાજુમાં બેઠા છીએ સાહેબ. એકવાર બોલ શ્રી ધાનબાઈ માત કી, આય શ્રી સોનબાઈ માત કી, આય શ્રી ખોડિયાર માત કી. એ જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જનમતી, જય જગદંબા. હવે ખોળેથી કહતા પીડા પણ તારો ખોળો ખોળો ખેલવા એ પાછા કરીને બાળક કાગડા પથ્થર ગુણ ગાતારિયા દિવસ ક્યાં જા દિવસ ક્યાં જાતા માનવંતા એવા કલાકારો માતાજીના સાનિધ્યની અંદર આપના આમંત્રણને માન આપી અને પધાર્યા છે. અમારે લીમડીથી ભાઈ શક્તિદાન ગઢવી, ભાઈ ગુલાબગીરી બાપુ અને અમારે ઉસ્તાદ એવા કાર્તિક ઉસ્તાદ, નાની દુનિયામાં મોટું નામ એવા. ત્યારે આવી જગદંબાઈના આશીર્વાદ જ્યારે મળી રહ્યા છે ત્યારે તો નાગબાઈ નું કયું માનો નહીં અને માંડલિક ની ભૂલ હતી. તિલક કરવા તૈયાર બની તેથી મોટું ફેરવે મય પતિ. મોનિયા અમારા ભગત બાપુ કવિ દુલ્લા ભાયા કાગનો છંદ છે સાહેબ. એક એક કડીની અંદર એક એક જગદંબાની સ્તુતિ છે, એક જગદંબાના બધાય પરચા છે માના. મોનિયા વાલી માતના
માતના બલરામે સમજાવ્યો નહીં સમજતા જૂનાથનો જટપાટ લઈ પલટાવ્યો ગણરાજ કાકો તળાજે રાજવાના રોલિયા એ અનમોલ હાયમતનામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયા આઈ જીવની જેની 14 વર્ષની ઉંમર મામા જેની 14 વર્ષની ઉંમર અને હરદારની એમ કહેવાય બજારની અંદર આઈ જીવની એમ ધાના બાપુને એમ કહે છે કે બાપુ મારે હરદાર જવું છે કે બેટા આપણે નો જવાય કે બાપુ મારે જવું છે ત્યારે ધાના બાપુ નયા ના પાડે છે બેટા આપણે નથી જવું કારણ કે આ બાકર શેખ નામનો સુબો છે એની નજર હારી નથી બેટા આપણે નથી જવું ત્યારે આ જીવણી 14 વર્ષની નાની ચારણની દીકરી આ જીવણી બરોબર ચૈત્ર મહિનાના નવરતા હતા અને આ જીવણી ગીત આવવા માટે બેઠા હતા અને આજની બેનું દીકરીઓ છે એ તાવીથાથી કે ચમચાથી ઘી તાવતી હોય છે આ જીવની પોતાનો હાથ બોળી અને ઘી જોતા હતા કે ઘી છેડ્યું કે નથી છેડ્યું ઘી છેડ્યું કે નથી છેડ્યું આ દ્રશ્ય છે એ આ ધાના બાપુ નયા જોઈ ગયા અને કીધું બેટા હવે તારે હરદાર જવું પડશે હે કે હવે ઈ પાપીને તારે ઈ પાડાને તારે જેને અવળે આંખું આવી છે ને એને તને મારવો પડશે હવે તારે હરદાર થવું પડશે એટલે આ જીવની હરદારમાં જાય છે પ્રસંગ તો મોટો છે પણ આ જીવની હરદારની અંદર જાય છે અને ઘે 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 કરતી નવહતી સિંહણનું રૂપ ધારણ કરી અને બાકર શેઠને કેડેથી પકડે છે અને ત્રણેક ઘુમરા એ હરદારની જે રાંગ છે એની ઉપર મારી અને પોતાના બાપની સામે લાવી આમ ઊંધો પછાડીને એમ કીધું તું બાપુ આ હરદારનો શેખ રહ્યો ઈ આવડો આ કે બીજો બાપુ કે બેટા આવી ગયું મારે બધું આવી ગયું એવી જગતમાં આપણા ચારણ પરિવારમાં ચારણ કુંભા જન્મી છે ત્યારે સિંહણ